તારું નામ શું? મારું નામ ચૌધરી જિગ્નેશભાઈ ચતરાજી. કઈ શાળામાંથી આવ્યા છો? શ્રી ચામુંડા વિદ્યાલય જડિયાની. ઓકે, શું પ્રોજેક્ટ છે તમારો? મારો પ્રોજેક્ટ છે નકામા કચરામાંથી વિદ્યુતનું ઉત્પાદન. કઈ રીતે? જ્યારે વેસ્ટ મટીરિયલ સળગાવવામાં આવે છે તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને બલ્બ ચાલુ થાય છે. તે બલ્બ ચાલુ ન કરવા હોય તો આપણે તેને પાવરનો સંગ્રહ પણ કરી શકાય છે. તે પાવર સંગ્રહ આપણે બીજા કોઈ કામમાં પણ વાપરી શકીએ છીએ. જેમ કે જ્યારે કોઈ ગાડી રોંગ સાઈડ ચાલે છે ત્યારે ઓટોમેટિક બજર વાગે છે. બરાબર. એટલે અત્યારે આ સળગાવશો? સળગાવી તેમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે લાલ થશે કે નહીં થાય? થશે. કરો તો. આરામથી. અચ્છા, અહીંયા કચરો સળગ્યો એટલે પાવર ઉત્પન્ન અહીંયા ઉર્જા થઈ. ઉર્જા ચાર્જ થઈ રહ્યા છે. કેપેસિટીમાં પાવર સંગ્રહ થઈ રહ્યો છે. અચ્છા, અહીંયા પાવર અહીંયા આવે છે ત્યાંથી. હા, બરાબર. એટલે વીજળી દ્વારા અગ્નિ દ્વારા પાવર ઉત્પન્ન થઈ પાવર ઉત્પન્ન થાય છે. ઓકે, સરસ. એ પાવર ઉત્પન્ન થયો અને અહીંયા બલ્બ ચાલુ થઈ ગયા. સરસ. બીજું? જે ધુમાડો ઉત્પન્ન થયો તે એર ફિલ્ટર દ્વારા હવામાં શુદ્ધ હવામાં રૂપાંતરિત કરીએ. બરાબર. શું આ લગાવેલું શું છે? સોલાર. સોલાર છે. ઓકે ઓકે. તો ગરમીના કારણે સોલારમાં ઉત્પન્ન થઈ વીજળી. ઓકે, સૂર્યપ્રકાશની જગ્યાએ આગ. સરસ. હવામાન ભેજવાળું હોય તો આનો ઉપયોગ પણ કરી શકાય. ઓકે, પછી આ શું છે? જ્યારે કોઈ કાર ચાલે છે ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય છે. આપણે ગાડીની હેડલાઇટ ચાલુ હોય તો આની તો આપણે જરૂર પડે એટલે આનો પણ આપણે પાવર બચાવી શકીએ. અને અચાનક આપણી ગાડીની હેડલાઇટ બગડી જાય તો આપણે ગાડી ચાલશે એમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય. જ્યારે કોઈ ગાડી આ રાઈટ સાઈડ છે, આ રાઈટ સાઈડમાં ગાડી ચાલે તો સેન્સર વાગતો તેમાં તમારે સેન્સર એ રીતનું ગોઠવવાનું કે અહીંયા આગળ જ્યારે ગાડી હોય ને ત્યારે આગળની લાઇટ કરવી જોઈએ. આટલી બહુ આગળની નહીં, બહુ પાછળની નહીં. જો અહીંયા હશે અહીંયાની લાઇટ થાય ને અહીંયા નહીં, આ બાજુની તો ભાઈ નકામી પડે ને. સમજે? કારણ કે આપણે સ્પીડમાં ગાડી જતી હોય તો આગળની લાઇટ હોય ને તો જ કામ નહીં થાય. જ્યારે ગાડી રોંગ સાઈડમાં જાય ત્યારે આ સેન્સર ડિટેક્ટ કરે છે અને બજર વાગવા મળે છે એટલે ડ્રાઈવરને ખબર પડે કે હું રોંગ સાઈડમાં જઈ રહ્યો છું. બરાબર. સરસ.